રાજકોટ જિલ્લાના જામકંડોરણા તાલુકામાંથી વીજ શોર્ટ સર્કિટનો બનાવ બનતા ખેડૂતના ઘઉં બળીને ખાખ થઈ જવા પામ્યા હોવાનું સામે આવ્યું છે। જામકંડોરણા તાલુકામાં 3 ખેડૂતોનો ઘઉંનો તૈયાર થયેલ ઊભો પાક કે જે વીજ શોર્ટ સર્કિટને કારણે બળીને ખાખ થઈ જવા પામ્યો છે, ત્યારે ખેડૂતનો તૈયાર થઈ ગયેલ ઘઉંનો પાક બળીને ખાખ થતા ખેડૂતને રાતા પાણી રોવાનો વારો આવ્યો છે। પ્રાથમિક તપાસમાં જાણવા મળતી વિગત મુજબ 3 લાખથી વધુના ઘઉં બળીને ખાખ થઈ ગયા છે, ત્યારે 11 વીઘાથી વધુના ઘઉં બળીને ખાખ થતા જગતનો તાત ચિંતામાં મુકાયો છે। મળી આવતી જાણકારી અનુસાર તાલુકાના એક ખેતરમાં આગ લાગતા એકમાંથી બીજામાંથી ત્રીજા ખેતરમાં આગ પહોંચતા 3 ખેડૂતના ઘઉં બળીને ખાખ થઈ જવા પામ્યા હતા, ત્યારે આ મસાગર બનાવનો વિડીયો વાયરલ થયો છે। અલ્પેશ ત્રિવેદી સાથે CN24 ન્યૂઝ ધોરાજી। હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે। ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ।